વડોદરાને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની મનપાની પહેલ બ્રિજ નીચે બનશે સ્પોર્ટ્સ ફેસિલિટી અને પબ્લિક સ્પેસ। વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। શહેરના વિવિધ ફ્લાયઓવર અને બ્રિજ નીચે આવેલી ખાલી જગ્યામાં થતી ગંદકી દૂર કરીને તેનો સદુપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મનપા દ્વારા બ્રિજ નીચે પબ્લિક ઇન્ટરેક્ટિવ સ્પેસ, પાર્કિંગ અને સ્પોર્ટ્સ ફેસિલિટી વિકસાવવાની અને પરસ્પર સંવાદ કરી શકે તેવી સુવિધામાં કેફેટેરિયા બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ પર્યાવરણ જાળવણી અને શહેરમાં હરિયાળી વધારવા માટે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત તમામ વોર્ડ ઝોનમાં વિનામૂલ્યે રોપાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં 25 લાખ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। આ લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી મફત રોપા વિતરણની કામગીરી ચાલુ રાખવાની મનપાએ નિર્ધાર વ્યક્ત કર્યો છે। મનપાની આ પહેલથી એક તરફ બ્રિજ નીચે ગંદકી અને બિનઉપયોગી જગ્યાનો પ્રશ્ન હલ થશે, તો બીજી તરફ નાગરિકોને રમતગમત, પાર્કિંગ અને જાહેર ઉપયોગની નવી સુવિધાઓ મળી શકશે। સાથે જ મોટા પાયે વૃક્ષારોપણથી શહેરની હરિયાળી વધારવામાં પણ મદદ મળશે। બ્રિજ નીચે જે પહેલાં ઘણી ગંદકી થતી હતી, આ ગંદકીને અમે પબ્લિક લાઈવ ઇન્ટરેક્ટિવ સ્પેસીસમાં કન્વર્ટ કરી રહ્યા છે। અને આપ જાણો છો કે આ ગંદકી ધીરે ધીરે દૂર કરીને અમુક બ્રિજેસમાં પાર્કિંગ, અમુક બ્રિજેસમાં સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, અમુક બ્રિજેસમાં આવા ઇન્ટરેક્ટિવ પબ્લિક સ્પેસીસ બનાવીએ છીએ। આવનારા દિવસોમાં વધારે લોકો આવા ઇન્ટરેક્ટ કરે એવા કેફેટેરિયાસ પણ બનાવવાની પ્લાનિંગ છે। અને જે જગ્યામાં પાર્કિંગની સુવિધા નથી ત્યાં પાર્કિંગ પણ કરવાની વ્યવસ્થા છે। એટલે આવનારા દિવસોમાં અત્યારે અમે ઝાડ વિતરણ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે અમે કરી રહ્યા છીએ દરેક વોર્ડમાં। એટલે આવનારા દિવસોમાં દરેક વોર્ડ ઝોનમાં આ કન્ટિન્યુ રહેવાના છે જ્યાં સુધી 2.5 મિલિયન એટલે 25 લાખ ઝાડ વાવેતર ના થાય ત્યાં સુધી આ સ્કીમ કન્ટિન્યુ રાખવા માટે અમે નક્કી કર્યું છે। આ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ થઈ રહી છે। બ્રિજના નીચેની જે જગ્યાઓ ત્યાં સરસ મજાનું સિટિંગ થાય, પ્લાન્ટેશન થાય અને નાગરિકોને એક નવું વાતાવરણ, સારું વાતાવરણ મળે તે માટેના જ્યારે પ્રયત્નો છે ત્યારે વડોદરા કોર્પોરેશનમાં હવે બગીચાઓની સંખ્યા 141 થઈ છે। આ એક જે નવી પહેલ થઈ છે તેના કારણે આ વિસ્તારમાં બ્રિજના નીચે જે ગંદકી ફેલાતી હતી એ ગંદકી નહીં ફેલાય અને સાથે સાથે એક સારું પર્યાવરણ ઊભું થાય તે માટે થઈને જે પ્રયત્ન થયા છે તે બદલ હું કોર્પોરેશનના તમામ પદાધિકારી અને વહીવટીતંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું। અને આપના માધ્યમથી આ વિસ્તારના નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું કે આપણે આવો અને આ લાલબાગ ઓએસિસ એટલે એક અલગ પ્રકારનું જે વાતાવરણ બન્યું તેને આપણે બધા એન્જોય કરીએ।